આજની મોટી ખબર. અમદાવાદ વિમાન ક્રેશને 1 વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ. ન્યૂ દિલ્હી 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. 260 લોકોનો ભોગ લેનાર આ ગોંજારા અકસ્માતને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તપાસ રિપોર્ટ હજી પણ અભરાયા છે. પોતાના સ્વજનોને ગુમાવનાર પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ખરેખર અકસ્માત થયો કઈ રીતે તે રહસ્ય. પરથી ક્યારે પડદો ઉઠશે અને ખરેખર જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એવા અહેવાલો છે કે તપાસ રિપોર્ટ જાહેર થવામાં હજુ પણ 3 મહિનાની રાહ જોવી પડી શકે છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમેરિકી બોઇંગ કંપની વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એ અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી રહી હતી. ઉડાન ભર્યાની કેટલીક સેકન્ડોમાં જ તે ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. ઘટનાના 1 વર્ષમાં તપાસ રિપોર્ટ જાહેર થઈ જશે તેવી આશા હતી. જોકે એવા અહેવાલો છે કે વિમાનના બંને એન્જિનો વધુ ટેકનિકલ ચકાસણી માટે અમેરિકા મોકલવામાં આવ્યા છે. અમેરિકામાં હાલ પણ આ એન્જિન ચકાસણી ચાલી રહી છે અને કોઈ જ રિપોર્ટ ભારતને સોંપવામાં આવ્યો નથી. એવામાં અંતિમ રિપોર્ટ જાહેર થવામાં હજુ પણ 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. આ તપાસમાં આંતરરાષ્ટ્રીય એવિએશન ઓથોરિટી, વિમાન બનાવનારી કંપની, અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ, બોઇંગ એરોસ્પેસ વગેરે દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં એવા વિશેષ ટેકનિકલ સાધનો છે કે જેની મદદથી એન્જિનની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પહેલાં જે પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો તેમાં દાવો કરાયો હતો કે અચાનક જ બંને એન્જિનને મળતું ઈંધણ બંધ થઈ ગયું અને એન્જિન સાવ બંધ થઈ ગયા હતા, જે બાદ વિમાન ક્રેશ થઈ ગયું હતું. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો મુજબ 12 મહિનાની અંદર અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કરી દેવો પડતો હોય છે.